ગઈકાલે આવેલા વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે। સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે અને તેમાં પણ કેરી પકવતા ખેડૂતોને તો જાણે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે રહેતા ખેડૂત સોએબ પટેલ 20 વીંગા જમીનમાં વર્ષોથી આંબાની ખેતી કરે છે। વર્ષોથી તેમના પરિવારનું ભરણ પોષણ આ આંબાના પાકથી થાય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આવતી કુદરતી આફતને કારણે જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે। કેમ કે છેલ્લા 2-3 વર્ષેથી આખા વર્ષની કાળી મજૂરી બાદ પાક તૈયાર થવાના સમયે કોઈને કોઈ કુદરતી આફત આવે છે ને પાક નિષ્ફળ થઈ જાય છે। આ વર્ષે પણ પાક લેવાની તૈયારી હતી, માત્ર 10 દિવસ બાકી હતા ને ગઈકાલે સાંજે માત્ર 15 મિનિટ માટે આવેલી કુદરતી આફતે આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે। 20 વીંગામાં 300 જેટલા આંબા પર તૈયાર પાક પૈકી 80% કેરી ગઈકાલે આવેલા વાવાઝોડામાં જમીનદોસ્ત થઈ જતા સોએબભાઈને ભારે નુકસાન થયું છે। સોએબભાઈ સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે માત્ર કેરી પાકને નહીં પરંતુ ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને અને શેરડીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાની માહિતી મળી છે। ત્યારે સરકાર દ્વારા નુકસાનીની સર્વે કરી સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિંગ। મારું નામ સોએબ અહમદ પટેલ છે। ઓલપાડ તાલુકાનો કઠોદરા ગામનો વતની છું। હું જાતે ખેડૂત છું, એક સામાન્ય ખેડૂત। મારી પાસે 20 વીંગાની વાડી છે। એ 20 વીંગા વાડી કે ગઈકાલે તારીખ 5/5/2025ના જે પવન વાવાઝોડું ફૂંકાયું હતું તેમાં મારા કેરીના 80% પાક ખલાસ થઈ ગયો છે, ખતમ થઈ ગયો છે। હવે કેરી મિનિમમ પાકવા 15 દિવસની વાર ઉતારજો હાંખ્યા પડવાનો, ને એટલે અમારું ઘણું નુકસાન થયું છે। કેરી પડી ગઈ, ફાટી ગઈ કેરી, એટલે અમારે બહુ ઘણું। મારી પાસે હાપુસ છે, લંગડો છે, કેસર છે, રાજાપુરી છે, જમાદાર છે, તોતાપુરી છે, દેશી છે, દરેક જાતની કેરી છે। અને મારી પાસે 20 વીંગાની વાડી છે। એવું લાગે છે કે વાડી આપણે કાઢી નાખીએ એમ કે દર વર્ષે આ વાવાઝોડું મગજમારી મામલતદાર સાહેબ પરમિશન આપતા નથી। કારણ કે આપણે શેરડી બનાવીએ તો કે 2-5 રૂપિયા મળે અમને, સરકાર તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને આનું વળતર મળવું જોઈએ।